તમારું નામ અમિતભાઈ ડાભી કે? હા હા બોલો. હવે એક કોલ કર્યો તો તમને એટલા માટે હા. કે મારી પાસે કોઈ યુટ્યુબ ચેનલ છે નહીં અને હમ કોઈ પાસે એવો કોઈ વ્યક્તિનો સજ્જન વ્યક્તિનો કોન્ટેક્ટ નથી હમ જે ધર્મપ્રેમી હોય હમ જેથી કરીને આપણે ત્યાં સુધી વાત ડાયરેક્ટ કરી શકવી. તો હમ તમે છે ને આ રેકોર્ડિંગ યુટ્યુબમાં સમય મળે તો ચડાવી દેજો. આપણે રૂપલમાં છે કે નહીં, હા વિસાવદરની બાજુમાં રૂપલ ધામ છે. હા ઈ વિશેની એક વાત કરવાની છે રૂપલમાં વિશે, જેની ઉપર અત્યારે એક કલંકિત સાટા ઉડ્યા છે એ ધામ ઉપર. અને આપણે આમ તમે જોવા જાઓ તો આખા સારણ સમાજ ઉપર અને આખા આપણા હિન્દુ ધર્મની દેવી દેવતા ઉપર સમજી લેજો. કોણ છે એવો નરાધમ? નરાધમમાં તો એવું છે, આની અંદર આમાં એવું છે કે નરાધમ તો આપણે તો નો કહીએ પણ કહેવાનો અર્થ નરાધમ જ છે. ધર્મ પણ વિરોધી હોય એને નરાધમ જ કહેવાનું આવે. એમાં એવું છે, મનસુખ રાઠોડ કરીને છે, રામોદનો દલિત સમાજનો યુવાન, મોટી ઉંમરનો છે, પણ એનો મૂળભૂત હેતુ તો હિન્દુ ધર્મના દેવી દેવતા સંસ્કાર રીતિ રિવાજનો વિરોધ કરવાનો પહેલેથી એનો આ રિવાજ છે. પણ આપણે કંઈક ને કંઈક આપણી જનતા ભોળી છે કે જેવી રીતે તમે મારી મદદ કરો એટલે હું હારો, અને ક્યાંક ને ક્યાંક બીકમાં એકબીજાને રાજકારણી છે, મોટા માણસ એને જરૂર છે એટલે કોઈ આને કઈ કહેતું નથી. પછી પ્લસ એ દલિત સમાજનો છે એટલે કઈક ને કઈક માણસ બીવે છે, એટ્રોસિટી એવું બધું કે ભાઈ આની હારે કોણ પડે, એને કઈ ધંધો નથી પણ આપણે તો બધું લઈને બેઠા છીએ, આબરૂ આ છે તે છે, એટલે એની હારે કોઈ પડતું નથી. પછી અત્યારે આજે આખી મેટર છે હું તમને વાત કરું છું. કાલે મેં એને ઓડિયો છે 2.5 કલાકનો, એટલે 2.5 કલાકનો ઓડિયો મેં સાંભળ્યો. રૂપલમાં કરીને છે અત્યારે ખ્યાત નામ છે આપણે માતાજીની અંદર રૂપલમાં. ખબર છે મને. પ્રેમપરા વિસાવદરની બાજુમાં રૂપલભાઈના મોટા ભાઈ જીણાભાઈ અત્યારે હેડલિંગ કરે છે એવું મેં ઓડિયોમાં સાંભળ્યું. હવે મૂળ વાત શું છે એ તમને માહિતી ન હોય તો હું કહું તમને. ના, મને વાત કરો ને થોડીક. મેં સાંભળેલું પણ મને કઈ ખ્યાલ નથી બહુ લાંબો. હવે કાલનો ઓડિયો છે, વસંતભાઈની ચેનલમાં ચડાવ્યો છે. જે વ્યક્તિ ફોન કર્યો છે એ પારસભાઈ નામ છે એનું. પારસભાઈ? હા. અને એક આપણે એવું જાણવા મળ્યું કે રાજવીરભાઈ કરીને છે જે એ રૂપલમાના નાના ભાઈ છે. અને પારસભાઈની હારે એને મુલાકાત થઈ પછી એકબીજાને વિશ્વાસમાં આવીને એકબીજાના વિશ્વાસથી એકબીજા એક માનતા રખાવી છે. જે કાંઈ હશે કારણસર એ આપણે તો આપણી સુધી વાત નથી પોગી, આપણે કઈ પર્સનલ વાત નથી કરી, એટલે આપણે જે સાંભળ્યું એ હું તમને વાત કરું છું કે એને એ કઈક વિશ્વાસમાં લઈને 15-16 લાખ રૂપિયા એને આપ્યા. અને 15-16 લાખ રૂપિયા આપ્યા પછી ઈ ભાઈએ 5-6 મહિના આ ભાઈને ઉલ્લુ બનાવ્યા, રાજવીરભાઈ પોતે, કે હું તમને આજ આપું કાલ આપું. એના પપ્પા વાત કરાવીને એમ. પછી માલસુરભાઈ જે છે એ રાજવીરભાઈના પપ્પા છે, જેવી રીતે આ રૂપલબાના પપ્પા રૂપલમાના. તો અત્યાર સુધી પાક્કું પ્રૂફ એ નથી કે રાજવીરભાઈ એની ધારે વાત કરાવી હોય એવું સમજણ પડી. એવા કોઈ રેકોર્ડિંગ નથી. અને માલસુરભાઈ ને કોઈ વાત કરે તો એમ કે છે હું ફોન રાખતો નથી. હવે આવી રીતનું બન્યું છે એટલે ઓલાભાઈએ એની રીતે પોલીસ કેસ બધી રીતનું કર્યું છે, પોલીસ કાર્યવાહી તમામ પ્રકારનું જે કાયદેસર. જે પારસભાઈ છે કે નહીં એને બધા પ્રકારની FIR કરેલી છે કે આ વ્યક્તિ મારી યાર આવું કર્યું છે, જે કઈ પ્રકારનું હોય. પછી એમાં LCB ની નોંધ થઈ, ઈ ભાઈ બધી પ્રોસેસ કરી છે. મારી વાત સાંભળો. એટલે પોલીસ ખાતું હોય ભાઈ, બંધારણ છે. પછી મનસુખ છે એનો હેતુ તો મેં તમને પહેલા વાત કરીને જેમ હિન્દુ ધર્મ નું આવવું જોવે એટલે એને ગમે એમ કરીને ધૂળ ધાણી કરવાનું. જેવી રીતે ભોળાદવાળા બાપુ હતા એને ગમે એમ કરીને ભેગા થઈને એ બધું બંધ કરાવી દીધું. એને બીજા ભોળાદવાળાને, સુરાપુરા ધામને ગમે એમ કરીને આમ તેમ બોલીને બદનામ કરી. એવી રીતે રૂપલમાનું અત્યારે નામ લીધું એને, તમને કહો. અને આની અંદર રૂપલમાનો પ્રશ્ન નથી તોય એને પૂછ્યા વગર કારણ વગર એનો ફોટો એને મોકલી દીધો. એટલે એનો કહેવાનો અમે દાદા છીએ એમ સમજણ પડી આ દુનિયાના. સાચી વાત છે વાત આખી ઈ જ છું ને, અરથ ઈ જ છો ને કે અમે દાદા છીએ. બાકી ઓલા ભાઈ ના 15 લાખ લીધા એ જીવ તમારો બળે ને મારો બળે. એ ખોટી વાત નથી. ઈ ભાઈ જે આપ્યો છે ઈ ભાઈ પ્રશ્ન પોલીસ સ્ટેશન કર્યો એટલે પોલીસ સ્ટેશને તમે અરજી લખાવો એટલે બધું તમને પૂછે ભાઈ. એટલે એવું ન હોય પોલીસ વાળા રૂપલમાં ત્યાં ન ગયા હોય, ઈ તપાસ કરવા ગયા હોય કાયદેસર. પણ રૂપલમાના ન્યાય ઈ જગ્યાની અંદર આ બધા પારસભાઈ ગયા, પોલીસ ખાતું ગયું હોય. એટલે ઈ ભાઈ સાવચેતી રૂપે એને 7 વર્ષ પહેલા જે ફોટો એને જે છાપામાં છપાયું હતું કે આની હારે અમારે કોઈ લેવા દેવા નથી ભાઈ. બરોબર છે. આ અમિતભાઈ આજે એને કીધું રાજવીરભાઈ રૂપલમાના નાના ભાઈ, એની હારે અમારે કોઈ લેવા દેવા નથી. આની હારે કોઈ પણ વ્યવહાર કરશે એની જવાબદારી એની રહેશે.
આ વ્યક્તિ અમારા કૈયામાં નથી, એટલે અમે આની હારે અમારે કોઈ લેવા દેવા નથી. જે વ્યવહાર કરવો એની ઓલી છે. એટલે ઈ તો સમજી લેજો, બંધારણની હિસાબથી અને નીતિની હિસાબથી, સમાજના હિસાબથી એને આપણે દોષ જ નથી દઈ શકતા. આવું હું નથી કેતો ભાઈ, આવું કાયદેસર નીતિ કે છે, ચોપડા કે બંધારણ કે છે, જે બાબા સાહેબ લખી ગયા ને ઈ કે છે, હું નથી કેતો. બરોબર છે ભાઈ. પછી બીજું કે રૂપલમાં તો અવડું મોટું નામ છે, તો એની નામે અને બીજું હાલની તારીખની અંદર બીજું તમને કહો, આ એમ કેતો હોય કે ઢોંગ છે, ધતિંગ છે, આ બધું ખોટું છે, તો રૂપલમાં ત્યાં તમે જાઓ જૂની જગ્યામાં, કોઈ જગ્યાએ બોર્ડ નહીં માર્યું હોય ભાઈ, પણ એની જગ્યામાં બોર્ડ માર્યું છે, અહીંયા દોરા ધાગા કોઈ પણ પ્રકારની માનતા રાખવી નહીં. તમે જૂની જગ્યામાં જાજો ને લખ્યું છે. બરોબર. પછી બીજું, આ જે પારસભાઈ એના સંપર્કમાં આવ્યા, તો એમ કે છે કે એના ભાઈ કોઈક નીચે રહેશે ને બીજા, તમને કહો એના મિત્ર હતા રાજવીરભાઈ, ને એના સંપર્કમાં આ આવ્યા, તમને કહો. બરોબર. આ આવ્યા એટલે ઈ બેન પરિચય છો, ઓડિયો ની અંદર બધું આપણે સાંભળ્યું, એમાંથી એકબીજાને વિશ્વાસ આવ્યો ને પણ આ વસ્તુ આપણે અમે એક જોઈ તો માન્યતા જ નથી, કેમ કે રૂપલ માને શું જરૂર છે ઈ વિચાર કરો. નહીં, મારી વાત સાંભળો, તમને કહું, રૂપલ માના નામે કર્યું છે. એમાં એવું છે કે આ રૂપલમાં ના નામે એટલે શું છે, મોટા મોટા કોઈ ધામો હોય છે ને, આવા ધામ ની અંદર એને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આ બધા સ્ટન્ટ હોઈ શકે એમ. મારી વાત તમે સમજતા નથી. વાત તમે શું, આજે તમે કુટુંબ ની અંદર વડીલ છો, તો તમે કોઈ પણ સંસ્થા હલાવો છો, કોઈ પણ હલાવો છો, બરોબર. તો તમે તમારી કોઈ પણ વસ્તુ તમારી પુસ્તક તમારા નામે હું લેવા આવ્યો છું, મારી ફરજમાં આવે કે ભાઈ વાત કરાવો. એટલે આ ભાઈ જે કઈ પૈસા આપ્યા, તમને કહું, એને કોઈની પાસે વાત કરી નથી કે કઈ જાણ્યું નથી આ વ્યક્તિ પ્રમાણે. તો પેલા પ્રથમ તો પારસભાઈ એના જે હેઠે એના જે સંબંધી છે, જેના હસ્તકે આનો પરિચય છો છે, તો પહેલી અરજી એની ઉપર કરાવાય. તમને કહું, એને એક શંકાના આધારે એને બધાનું નામ લખવું પડે. જેવી રીતે તમારો મોબાઈલ ચોરાણો ભાઈ, તો તમારે એમ કેવું પડે કે આ વ્યક્તિ હતા, પછી એમાં હું બેઠો હોય તો તમારે મારું નામ લખાવવું પડે. એટલે પોલીસની ફરજની અંદર આવે કે આનું પૂછપરછ કરવી શંકાના આધારે, તો એને એના નામ લખાવવા પડે. બરોબર છે. પછી આ બધા એના પાછા રૂપલમાં એને ગયેલા છે, તો રૂપલમાં સુધી વાત નથી પહોંચી, પણ એના ભાઈ વડીલ હોય એને કીધું છે, જો ભાઈ અમારે આની કોઈ લેવા દેવા નથી, અમારે જો આ પેપરમાં છાપેલું છે, બરોબર, તમે અમને પૂછીને કોઈ કામ કર્યું નથી, તો અમે જવાબદારી છે ને લેવી. આ તો સ્વાભાવિક છે ને. આજે તમે છો અમિતભાઈ, તમે નામશીર વ્યક્તિ છો, તો તમારા નામે તમારો છોકરો છે એ લઈ આવ્યો હોય તો બરોબર છે, પણ તમે તમારા છોકરાનું કાયદેસર વકીલ હસ્તકે જે કઈ પેપરમાં તમે છપાઈ દીધું છે ભાઈ, તો તમે ગુનામાં કઈ રીતે લાગે પડે, એમ કઉ છું, ગુનો કઈ રીતે લાગુ પડે એ મને કહો. હાલો, પેલા પ્રથમ તમે બંધારણના હિસાબથી જુઓ તો ન્યાજ તે પેલા પ્રથમ તમે રોંગ થઈ જાઓ, પણ તોય તે હું એમ કઉ છું કંઈક ને કંઈક એ બધાને દુઃખ તો થતું જ હોય, આ વસ્તુ ખોટી છે એમ. કારણ કે એવા કોઈ હલકી કક્ષાના માણસો નથી, સારણ છે ઈ, તમને કહું. અને રૂપલમાન ઈ બધા છે ને ભાઈ, ખવડાવવા વાળા ખાવા વાળા નથી. આ મનસુખ ની બધી મોટી મોટી વાતો કરે છે કે આ બધા એને ખોટું છે, ઢોંગ છે, એને દાન પેટીમાં ફૂલડા નખાય ને આમ નખાય. તારો બાપ એને કીધું 5 જણાને ખવડાય તો ખરા. બરોબર. અને ત્યાં તમે જાઓ અન્ન ક્ષેત્ર ની અંદર, તમને એમ નથી કેતા 50 રૂપિયા જો તો ખાવાનું મળશે, અને તમે આ નાચના છો એટલે તમને ખાવાનું નહીં મળે. બધી નાચને ત્યાં ખાવાનું મળે છે ભાઈ. હવે રોજ 100 માણા ખાલી સવાર સાંજ ખાતું હોય ને ભાઈ, તો 200 જણા થાય, એક થાળીના તમે 50 રૂપિયા ગણો તો કેટલો રૂપિયો થાય? 10,000 રૂપિયા રોજના થાય. 10,000 રૂપિયા મહિને 3 લાખ રૂપિયા થાય. હવે આવક હોય કે ન હોય, હાલો તમે આપો કે ન આપો, એ તો 3 લાખ એને કાઢવાના ને. પછી એની વ્યવસ્થા કરવાની ભાઈ બધી. તો કહેવાનો મારો મૂળ હેતુ છે, રાજવીરભાઈ ગુનેગાર છે હું માનું, ચાલો, પણ હું તમને ગુનેગાર કે રૂપલમાં ગુનેગાર હું ન કહી શકું. પણ મનસુખે એને દર્શાવ્યા છે, એ મનસુખ ની પેટ મેલાય છે, તમને કહો, અને પાક્કો પેટ મેલો માણસ છે, અને બુદ્ધિશાળી નો દીકરો છે, તમને કહો. એની હારે તમને પછી બીજું તમને કહું, જોજો એ બધા રે એટલે વખાણ બધા ના કરે, પણ આપણને ખબર નથી કે આના પેટમાં શું છે. સમજણ પડી વાત આખી તમને? આ જો પ્રશ્ન ચોખ્ખું કઉ છું કે રાજવીરભાઈ ઉપર કાયદેસર પોલીસ ઇન્કવાયરી કરવી જોવે, અને પારેશભાઈ ની રીતે જે ફ્રોડ કર્યું છે અને એને સજા મળવી જોઈએ, એનો હું કાયદેસર એનો હું સાક્ષી છું, તમને કહું, એવું હું ચોખ્ખું કઉ છું. પણ ઝીણાભાઈ એના મોટા ભાઈ છે, રૂપલમાં છે, તમને કહું, એને આપણે એને આમાં જોડી જ ન એકવી, કારણ કે આમાં કઈ છે જ નહીં, તમને કહું ભાઈ, કે ખોટી વાત છે? ના ના, એ વાત તમારી બરોબર છે. એટલે મારો હેતુ એટલે આ વિડીયો અત્યારે તમને કોલ કરવાનું કારણ કે તમે આ ઓડિયો ચડાવો
અને મારો નંબર લખો, જેથી કરીને રૂપલમાના ધામમાં કોઈ એના ભાઈ છે અથવા કોઈ એનો સંબંધિત વ્યક્તિ હોય ને ભાઈ, મારે રાજવીરની કોઈ જરૂર નથી ભાઈ, મારે એનો કોઈ કોન્ટેક્ટ ની જરૂર નથી. અને ઈ તો ગુનેગાર જ છે કાયદેસર. ઓલા ભાઈના પૈસા લીધા રૂપલમાના નામે, બરોબર છે, રૂપલમાને કોઈ ખબર નથી તમને કહો, અને એને સાપામાં સપાઈ દીધું છે, એટલે ઈ નિર્દોષ છે એની જગ્યાએ રૂપલમાની, બરોબર છે. તો આ રાજવીર આરે જે કરે એની આપણો પ્રશ્ન જ નથી તમને કહો, બરોબર છે. પૈસા એને આપ્યા છે, તમને મને પૂછીને નથી આપ્યા, એની રીતે પર્સનલ એનું બધું છે, અને પોલીસ કેસ ને બધું કર્યું છે. તો મનસુખ ને આની અંદર ક્યાં પડવાનું જરૂર? મનસુખ ક્યાં મોટો મોદીનો દીકરો છે તમને કહો, કેન્દ્રીય મંત્રી છે કે ઈ કેમ થઈ જાય? જો મારી વાત સાંભળો, તમારી મંજૂરી હોય તો આ ઓડિયો હું રેકોર્ડિંગ ચડાવું તો તમને કઈ. અને બીજું, આ ઓડિયો તમને મેં માત્ર ને માત્ર હિન્દુ ધર્મના આપણા દેવી દેવતાના પસ્તક જાગૃતતા માટે કર્યો છે કે આવા મનસુખ જેવા યુટ્યુબર ઘણા જેવા પેટ મેલા કે જેનથી શેતીન રહેવાનું. એને એની એક વસ્તુ યાદ રાખજો, ઈ જયારે તમારી પાસે આવે તો પેલા એમ પૂછજો કે તું ભગવાનને માને છો? પહેલો જ પ્રશ્ન એની કરજો ને એમ કે ભગવાનને નથી માનતો ભાઈ, તો એની યાર આપણે સંબંધ રાખીને શું કામ છે? હા, એ વાત તમારી ચોક્કસથી સાચી વાત છે. એમ વાત છે, જે માણસ આપણા માતાજીને નથી માનતો, કોઈને નથી માનતો, આપણા ધર્મને નથી માનતો, તો એની યાર તમારે રહીને શું કામ છે? અને બીજું કે જે લોકો આને ફોન કરે છે, તમને કહું તો મારો એટલો કહેવાનો હેતુ છે કે એટલો સંપર્ક કોઈ, હું એમ કઉ છું, કોઈ આશ્રમની અંદર જઈને વાત કરે ને ભાઈ, કોઈ માણસ એટલી નોંધ લે. પસ્તાય સમજી લ્યો કે સારણ સમાજના ઘણા એવા સ્થળ છે તમને કહું કે આ વ્યક્તિની વાત કરે. પહેલા પ્રથમ તો ભાઈ વાત કરું તમને, હવે ઓલો વ્યક્તિનું છાપામાં છપાઈ દીધું છે, હવે એની કોણ માથે લે ઈ મને કહો. ના ના, ચોક્કસ થી કોઈ સારણ સમાજની જો બદનામી આવી રીતે આવા લોકો કરતા હોય, બરોબર છે, અરે સારણ સમાજની વાહે જો જાગૃતિ માટે, બરોબર છે, જાગૃત કરવા માટે એક ખાલી બદનામી નથી હો, તમને કહો આ લાંબી અસર છે. હવે એક રૂપલમાં આવડા મોટા નામ થાય એટલે જે હાસા છે, જે ધર્મ છે, જે માતાજી ખોડિયારમાં છે, રૂપલમાં ખોટા તો એની વાહે બધા ખોટા પડે, એ ખબર છે તમને? ખાલી રૂપલમાં ખોટા નથી પડતા પ્રશ્નથી. એટલે આ પ્રશ્ન એવો છે કે મનસુખ ઉપર હું એમ કઉ છું રૂપલમાંની ઇન્કવાયરી કરે, અને તે અમારું ભાઈ કારણ જાણ્યા જોયા વગર અમારો ફોટો અને મારું નામ કેમ લીધું, એની ઉપર કાયદેસર મનસુખ ઉપર એક્શન થઈ ગયું. આજ નહીં કરે ને તો આવા હજારો પ્રશ્ન બધા ઉપર થાય ભવિષ્યમાં ગુજરાતની અંદર. રાજવીરભાઈ ગુનેગાર છે એ 100% છે, હું મારું કેવું છે. અને મારો નંબર નાખજો તમે તારે, જો કોઈ પણ ને આ બાબતે ઇન્કવાયરી કરવી હોય મારી હારે કરી શકે છે. પણ બીજું કે આ મેટરમાં મારે પારસભાઈ કોઈ લેવા દેવા નથી, જેના પૈસા લીધા રાજવીરભાઈ મારે કોઈ લેવા દેવા નથી તમને કહું. હલો, મારે માત્ર ને માત્ર મનસુખ હારે લેવા દેવા છે. એના વિરોધમાં મેં તમને ફોન કર્યો છે કે એની જે નીતિ છે એ કાયદેસરની ખોટી છે તમને કહું. હો, જય ભોળાનાથ. મેં તમને એક પ્રશ્ન કર્યો, મારા પ્રશ્નનો જવાબ દો. બોલો કે આ ઓડિયો હું તમારો ચડાવું છું, તમારી પૂરેપૂરી સહમતિ છે ને, મંજૂરી છે? અરે 100% તમે તારે ચડાવજો, કઈ વાંધો નહીં. તમારો એક ફોટો નાખજો, મને વોટ્સઅપ કરી દો. બરોબર છે, ફોટો નાખવો પડશે, નકર તમે તારે આમને ખાલી સિમ્પલ નાખી દો અને નામ લખી નાખો પંકજ ચૌહાણ. ફોટાની એમાં કોઈ આવશ્યકતા નથી. તમે તારે તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો નાખો એમ. ના, પ્રોબ્લેમમાં એવું છે ફોટો આપણે પાડતા નથી, અને ફોટાની અંદર કોઈ અરજ નથી. નંબર હોય આપણું આખું નામ છે ભાઈ, એનું કોઈ તમને ટેન્શન નથી. તમે તારે કઈ વાંધો નહીં. સારું, હાલો આપણે ઓડિયો ચડાવી દો. ઓકે, જય ભોળાનાથ. જય ભોળાનાથ, જય માતાજી. જય માતા.